નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર. જનફરિયાદમાં પ્રકાશિત લેખ, વિષય મન, શીર્ષક મન તો મિત્ર. પ્રવીણા અવિનાશ કડકિયા, હ્યુસ્ટન, અમેરિકા. લિખિત, સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર, જનફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ અને મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડીયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ, વિષય મન, શીર્ષક મન તું મિત્ર. મન તું મિત્ર શબ્દ વાંચતાની સાથે બસ તેને નિહાળવાનું મન થાય. કેટલો સરળ શબ્દ છે, એટલો જ તે ગહન અને અટકચાળો છે. તેની સાથે દોસ્તી કરવાનું મન થાય. તેના પર કાબૂ મેળવવાનો વ્યર્થ પ્રયાસ સદા કરતા રહીએ. જેમ તેની પાછળ ભાગતા રહીએ તેમ તે બમણી ઝડપે દૂર જાય. ચંચળ તો કેવું, એક ઠેકાણે પલભર સ્થિર રહી ન શકે. આ મન શું છે? આપણા પાર્થિવ શરીરમાં તેને રહેવાનું સ્થળ નથી. તેનું સામ્રાજ્ય ચારે કોર છવાયેલું છે. તે શાંત હોય તો સ્વર્ગ હાથ વેતમાં જણાય. જો તે ઉધામાં મચાવે તો તેને કઈ રીતે શાંત કરવું, કળવું મુશ્કેલ છે. જો મન ન હોય તો માનવીનું અસ્તિત્વ નિરર્થક છે. મન હોય તો માળવે જવાય, એક પણ કદમ ચાલ્યા વગર. આ મનને પાંખ નથી, પણ નિર્ભય થઈ ગગનમાં વિહરી શકે છે. અંતરિક્ષમાં જઈ તત્ક્ષણ પૃથ્વી પર પાછો ફરે છે. મન તો મારો મિત્ર છે, મારી એકલતાનો તું સાથી છે. તારી સાથે કોઈ કાળે દુશ્મનાવટ નહીં કરું, તે વાયદો સદા પાળીશ. તારી સાથે ગુપ્તગુ કરવાની મજા આવે છે. તું સાંભળે છે શાંતિથી, તું હંમેશા સાચી સલાહ આપે છે. અને આનંદ એ વાતનો છે કે તું સ્વાર્થથી વેગળો છે. તારો સાથ હોય પછી દુનિયા જખ મારે છે. મન, એક ખાનગી વાત કરું, તું એટલું અટપટું કેમ છે? મન, તું કોઈ વાતે બંધાતું નથી. તને પાટલી બદલતા વાર લાગતી નથી. તારી ચંચળતાને કોઈ ન પહોંચે. તું ધારે તો ફૂલ જેવું હલકું અને કોમળ બની શકે. તારામાં વ્રજ જેવી તાકાત પણ આવી શકે. તું શેનું બનેલું છે? મોટા જ્ઞાની પણ મનનો ભેદ ખોલી શકતા નથી. જે વ્યક્તિ મનથી નમે તે સૌને ગમે. સરળ રહેવું એ તો મન તારી વિશેષતા છે. અહંકારથી ઉભરાયું તો સમજ, મન, બધા ગુણો ખલાસ. તારી પડતીની નિશાની. સંજોગ, પરિસ્થિતિ, વાતાવરણની તારા પર અસર થવાની. ત્યાંથી સાચવીને બહાર આવવું એ કળા છે. ભલે તકલીફ થાય, પણ તેના વગર છૂટકો નથી. તારામાં સંયમનો અભાવ છે. ધીરજ શબ્દ તારા શબ્દકોશમાં નથી. હે મન, તને કઈ રીતે સાચી દિશામાં પ્રવૃત્ત રહેવું એ શીખ્યા વગર ચાલશે નહીં. મનુષ્ય દેહ પામવા માટે આકરી તપસ્યા કરી હતી. એ જન્મ સાર્થક કરવાનો છે. તેમાં તારી ભૂમિકા મુખ્ય છે. મન, તારા સાથ અને સહકારની આશા છે. મિત્ર બનીને યશની કલગી શિર ઉપર સોહાય છે. અસ્તુ. પ્રવીણા અવિનાશ કડકિયા, હ્યુસ્ટન, અમેરિકા.